કે હાલો ની જલ્દી, ઉતાવળ રાખો ની, મંદિરે પછી લાઈન થઈ જાય, મોડું થાય છે. હા આવું છું. એ બટા ક્યાં જાવ છો? મારે તમારું થોડુંક કામ છે. તમારે હવે શું કામ છે? અમારે તો બે જણાને ક્યાંય બહાર નીકળવું ન થાય. અહીંયા બહાર જવા નીકળીએ ને તમારે કાંઈક નું કાંઈક કામ ઉભું હોય. બોલો શું કામ છે? બટા મને થોડુંક પાણી દેતા જાવ ને, મારે પાણી પીવું છે. એટલું તમે તમારી હાથે ન કરી શકો? તમે હાથે ઉભા થઈને પાણી પી લેજો. અમારે મોડું થાય છે મંદિરે પાણી ચડાવવા જવાનું. હોય હાલો ની, હવે તમારે કેટલીક વાર લાગશે? હાલો હું તૈયાર થઈ ગયો. બટા મને થોડુંક પાણી પીવરાવતો જાને. કરી દીધું ને ચાલુ. હાલ આપણે મોડું થાય છે. ગૌડાને તો એવી ટેવ હોય, બોલ્યા કર્યા. ઉભા રે મમ્મી પપ્પા, તમે હું ભગવાનને મંદિરે પાણી ચડાવવા જાવ છો? હા અમારે મોડું થાય છે, જલ્દી બોલ, તારે શું કામ છે? પપ્પા, આજે મા સ્કૂલમાં ટીચર એમને બધાને સમજાવ્યું હતું કે મા બાપ એ ભગવાનનું બીજું રૂપ હોય છે. તમે આ જીવતા મા બાપને મૂકીને મંદિરે પાણી ચડાવવા જાવ છો? હું ભગવાન આ તમારું પાણી સ્વીકાર કરશે ખરા? અરે મમ્મી, તમારા હાથમાં જે આ પાણી છે ને દાદાને પીવરાવી દો ને તો એ ઉપર ભગવાન સુધી પોગી જાહે. બટા તારી વાત સાચી છે. આજે તે અમારી આંખ ઉઘાડી દીધી. અને જો તમે રોજ દાદાની સેવા કરશો ને તો મંદિરે જવાની જરૂર નથી, ભગવાન તમારી સાથે જ રહે. મિત્રો, તમને અમારી વાત કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને 10 પરિવાર સુધી શેર કરો.